ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખી સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખી સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। સુરક્ષાની દ્રષ્ટિએ બ્લેક મરીન કમાન્ડો સુરતના હજીરા તેમજ સુવાલી, ડાભારી તેમજ ડુમ્મસ જેવા દરિયા કિનારા પર તૈનાત કરવામાં આવ્યા છે, જેની કેટેગરી 1 માં સમાવેશ છે અને આ ઉપરાંત બોટ દ્વારા દરિયામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। હજીરાના ઉદ્યોગોમાં પણ શહેર પોલીસે સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી છે। સતત ચેકિંગ અને દેખરેખ ચાલી રહી છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 24 કલાક કાર્યરત વોર રૂમ પર શરૂ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારની સૂચના મુજબ સુરત શહેર પોલીસ સતત એલર્ટ મોડમાં આવી છે। સરકાર દ્વારા પોલીસ વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે। સુરક્ષાના દ્રષ્ટિકોણથી સુરતની શ્રેણી 1 માં સામેલ કરવામાં આવતા હજીરા બંદર અને અહીંના ઉદ્યોગોની સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે। ડુમ્મસ બીચ તેમજ સુનવાલી બીચ તેમજ ડાભારી બીચ સહિત હજીરા બંદર પર બ્લેક મરીન કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે। આ ઉપરાંત દરિયામાં બોટ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તે જ સમયે એસઓજી પોલીસ હજીરાના ઉદ્યોગોમાં ગુપ્ત સ્થળો સ્થાપિત કરી નજર રાખી રહી છે। જે કે સિંહ ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત।